જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 20 સપ્ટેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આજે તેમજ આવતીકાલે 2 દિવસ હળવા મધ્યમ છૂટાછવાયા ભાગોની અંદર વરસાદની સંભાવનાઓ છે તેની માહિતી મેળવીશું કે આ ભાગોની અંદર આજે વરસાદ વરસી શકે છે. સાથે જ 25 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે બંગાળની ખાડીની સિસ્ટમને કારણે, તેની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈની ગ્રુપમાં શેર કરી દેજો. ખાસ કરીને મિત્રો, અત્યારે મોટાભાગના વિસ્તારની અંદર તાપમાનનો પારો વધી રહ્યો છે, જેના કારણે ગુજરાતમાં 2 દિવસ દરમિયાન મંડાણીયા વરસાદ જોવા મળશે. તેમજ હવે ધીરે ધીરે વરસાદની તીવ્રતા 21 તારીખથી વધતી જોવા મળશે. વિસ્તારમાં પણ વધારો થાય તેવું અનુમાન છે અને 25 તારીખથી જે વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે તે બંગાળની ખાડીને કારણે, એટલે કે ત્યાં સિસ્ટમ બનવાને કારણે ગુજરાતમાં ભારે વરસાદની પણ સંભાવના રહેલી છે. પણ 5 દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. આજે 20 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર મંડાણી એટલે કે છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળે તેવી શક્યતા રહેલી છે. 24 કલાક દરમિયાન અમુક ભાગોની અંદર વરસાદનું અનુમાન છે. ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતની અંદર કોઈક જગ્યાએ વરસાદી ઝાપટા હળવા મધ્યમ નોંધાઈ શકે છે અને અમુક જગ્યાએ ગાજવીજ સાથે ભારે ઝાપટું પણ જોવા મળશે. જ્યાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળશે ત્યાં વરસાદી ઝાપટા જોવા મળશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો વરસાદની સંભાવના મહુવા તાલુકો, રાજુલા, તુલસીશ્યામ, ધારી, કુંડલા, પાલીતાણા, ભાવનગરના તળાજા, શિહોર, વલભીપુર, ઘોઘા એટલા ભાગોની અંદર વરસાદની સંભાવના આજે દિવસ દરમિયાન 20 તારીખના રોજ જોવા મળશે. એટલે કે અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાની અંદર વરસાદી ઝાપટા જોવા મળે તેવું અનુમાન રહેલું છે. આ સિવાય દક્ષિણ ગુજરાતની અંદર વાપી, ભવનાથ, અંબોશી, વાસંદા, બિલીમોરા, નવસારી, વલસાડ, આહવા, સાપુતારા, કપરાડા છે, વાની તેમજ દમણ આજુબાજુ, નવાપુર છે, ઉમરપાડા, ડેડિયાપાડા જે નર્મદાનો વિસ્તાર છે, વાંકલ સહિતના ભાગોની અંદર પણ વરસાદી ઝાપટા રાજપીપળા સહિતના ભાગોની અંદર જોવા મળે તેવું અનુમાન રહેલું છે. આ સિવાય બોટાદના રાણપુર, ગઢડા જે આપણે સૌરાષ્ટ્રના વિસ્તારની વાત કરીએ તે, ખંભાત આજુબાજુ, બોડેલી, છોટાઉદેપુર, દાહોદ, ગોધરામાં પણ વરસાદની સંભાવના આજે ઝાપટારૂપી જોવા મળશે. જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે, મહીસાગર છે, લુણાવાડા છે, માલપુર, માંડલી, મોડાસા, અરવલ્લીના ભાગો, ઈડર, ખેડબ્રહ્મા, વડાલી જે સાબરકાંઠાનો વિસ્તાર છે, તેમજ અંબાજી, આબુ, થરાદ તેમજ રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા જોવા મળે તેવી શક્યતા રહેલી છે. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી આ 3 જિલ્લાની અંદર પણ વરસાદી ઝાપટા જોવા મળે આજે દિવસ દરમિયાન તેવું અનુમાન રહેલું છે, જેની તમામે ખેડૂતભાઈ નોંધ લેવી. તેમજ વાત કરીએ તો 21 તારીખની, તો 21 તારીખ દરમિયાન પણ સૌરાષ્ટ્રના ભાવનગર, તળાજા, મહુવા, જેસર, બગદાણા, અમરેલી, ધારી, બગસરા, બોટાદ તેમજ ગીર સોમનાથ, જૂનાગઢના અમુક ભાગોની અંદર વરસાદી ઝાપટા જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આ સિવાય દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ અને નર્મદા આટલા જિલ્લાની અંદર પણ વરસાદી ઝાપટા જોવા મળે તેવું અનુમાન રહેલું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદી ઝાપટાનું જોર વધુ જોવા મળશે અને અમુક જગ્યાએ મધ્યમ તો અમુક એકાદ વિસ્તારની અંદર ભારે ઝાપટું પણ પડી જાય તેવી શક્યતા રહેલી છે. બાકી ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદની 5 દિવસ સુધી શક્યતા જણાતી નથી. તેમજ વરસાદના નવા રાઉન્ડની વાત કરીએ તો 24 અથવા તો 25 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. એ પણ સાર્વત્રિક નહીં હોય, પણ ગુજરાતના મોટાભાગના 40થી લઈને 70% વિસ્તારને કવર કરે તેવી શક્યતા રહેલી છે. એટલે મોટાભાગના વિસ્તારની અંદર સારામાં સારો તેમજ અમુક વિસ્તારની અંદર મધ્યમ તો અમુક વિસ્તારની અંદર ભારે વરસાદ નોંધાય તેવું અનુમાન રહેલું છે. અને 25 આમ ગણીએ તો 24 તારીખ બાદથી બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત સુધી પહોંચી જશે 24 તારીખ સુધીમાં, જેના કારણે 24 તારીખથી વરસાદી માહોલ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. જેમાં સૌથી વધુ શક્યતા આ વિસ્તાર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા જિલ્લો, પૂર્વ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, તળાજા, મહુવા એ વિસ્તાર, અમરેલી, બોટાદ આ જિલ્લાની અંદર ભારેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. તે ઉપરાંત દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, મહીસાગર આ 3 જિલ્લા, વડોદરા સહિતના ભાગોની અંદર પણ ભારેથી ભારે વરસાદનું અનુમાન રહેલું છે. આ સિવાય અન્ય ભાગોની અંદર પણ વરસાદી માહોલ જોવા મળશે, પરંતુ હળવા મધ્યમ ભારે એવી કેટેગરીમાં વરસાદી માહોલ જોવા મળે આ સિસ્ટમને કારણે તેવું અનુમાન રહેલું છે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાની અંદર પણ
આ 5 દિવસ દરમિયાન એટલે કે 25 થી 30 વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રના જિલ્લામાં તેમજ કચ્છમાં પણ હળવો મધ્યમ ભારે અમુક એકાદ બે વિસ્તારની અંદર પડી શકે છે વરસાદ. ખાસ કરીને અરબી સમુદ્ર લાગુ જિલ્લા એટલે કે કાંઠાળ વિસ્તારની અંદર સારામાં સારો વરસાદ નોંધાશે. અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં પણ સારો વરસાદની સંભાવના રહેલી છે. ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં અને અરવલ્લી ભાગોની અંદર છૂટાછવાયા ભાગોની અંદર વરસાદની સંભાવના રહેલી છે. જામનગર તેમજ સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, જુનાગઢ, રાજકોટ આ ભાગોની અંદર પણ સારો વરસાદ તો અમુક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકામાં હળવા સામાન્ય વરસાદ તો મોરબી, સુરેન્દ્રનગરમાં પણ હળવા સામાન્ય મધ્યમ વરસાદની સંભાવના દેખાઈ રહી છે. વધુ અપડેટ સિસ્ટમ નજીક આવતા અપડેટ આપતા રહીશું. આજની સવારની માહિતી માટે આટલું જ.